વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્મશાનના ખાનગીકરણ કરતાં જ પ્રથમ દિવસે અંતિમ સંસ્કાર માટે વપરાતા છાણા અને લાકડાની અછત પડતા બૂમો ઉઠી છે. અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વડોદરા શહેરના તમામ સ્મશાનોને ખાનગીકરણ કરવામાં આવ્યા છે. તમામ સ્મશાનોની જાળવણી હવે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે, જેનો અમલ આજથી જ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમ દિવસે જ વડોદરા શહેરના પ્રખ્યાત ખાસવાડી સ્મશાન ખાતે લાકડા અને છાણા નહીં હોવાની બૂમો ઉઠી હતી. અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને ખૂબ જ તકલીફ પડી હતી, જેથી સામાજિક કાર્યકર્તાઓ પણ ખાસવાડી સ્મશાન ખાતે દોડી આવ્યા હતા. સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ ચૂંટાયેલ પક્ષ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તિજોરી ખાલી કરવાનો કારસ્તાન રચવામાં આવ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળી રહ્યું છે. તેમજ વડોદરા મહાનગરપાલિકા પોતે સ્વયં સંચાલિત કરે તેવી માંગ કરી હતી. તો બીજી બાજુ અંતિમ સંસ્કારમાં આવતા પરિવારજનોએ પણ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. સાથે જ પહેલા જલારામ સેવા ટ્રસ્ટ આ સેવા આપતું હતું અને સારી સેવા આપી રહ્યું હતું, પરંતુ આ પાલિકા દ્વારા પોતાનો રોટલો શેકવા માટે કોન્ટ્રાક્ટર મિલી ભગતના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. સરકાર વડોદરા મહાનગરપાલિકા માટે ગંભીર વિષય બન્યો છે અને પાલિકા મોતનો મલાજો પણ નથી જાળવી શકે. વડોદરા શહેરના જે ચેરમેન છે શીતલ મિસ્ત્રી સાહેબ એવું કહેતા હોય કે ભાઈ જે મોતનો મલાજો જળવાતો નથી તેના કારણે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે 7 તારીખ છે, 7 તારીખે જે કહેવાય છે કે જે કોન્ટ્રાક્ટર છે આ ક્યાંક ને ક્યાંક પોતે સાધન સામગ્રી વિના આવ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે જે જૂનો સ્ટાફ છે એ સ્ટાફ રાખવામાં આવ્યો છે. સાથે સાથે જે કહેવાય છે કે જૂના લાકડા અને છાણા જે વ્યક્તિ આપતા હતા એ જ વ્યક્તિને હાલમાં પણ જે કહેવાય છે કે અંદર જે સમાવેશ કરવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ કે ઓનલી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે એટલે આ કોન્ટ્રાક્ટરને શું ફાયદો નહીં થાય એવું લાગી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની તિજોરી કોર્પોરેશન તિજોરી તળિયે જ અટક કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, ત્યારે અમારો ખાસ કરીને એક વિરોધ એ રીતનો છે કે વડોદરા શહેર કોર્પોરેશન જાતે પોતે સંચાલન કરે અને આરોગ્ય અમલદાર, સુપરવાઇઝરો, અધિકારીઓ આ બધા જે મફતનો પગાર લેતા હોય એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ પોતે જવાબદારીમાંથી મુક્તિ મેળવવા માટેનું આ એક ષડયંત્ર રચ્યું છે. ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે વડોદરા મહાનગરપાલિકાની અંદર જે પણ કામ કરતા અધિકારીઓ છે આમને તાત્કાલિક ધોરણે જે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને સાથે સાથે પોતે જાતે એક સંચાલન કરે તેવી અમારી ખાસ માંગણી. પ્રથમ દિવસ છે અને 2 દિવસ અગાઉનું નોટિસ બોર્ડ માંડ્યું છે. હાલમાં જે કહેવાય છે કે જૂના લોકો હટી ગયા છે, પરંતુ આજે જે કહેવાય છે કે જેટલા પણ જે અસ્થિ લઈને આવતા હોય છે, જે પોતે અંતિમ ક્રિયા કરવા માટે આવતા હોય છે, લોકો હાલમાં રજડી રહ્યા છે. જે કહેવાય છે કે પોતે જે પાવતી માટે, સ્ટ્રે માટે, સાથે લાકડા માટે, છાણા માટે ગોળ ગોળ ફરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે નગરજનોને જીવતા જીવત તો સુખ નથી મળતું, પરંતુ મર્યા પછી પણ જે કહેવાય છે કે ધક્કા ખાવાનો વારો આવ્યો હોય તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અમારી ખાસ માંગણી એક જ છે કે વડોદરા શહેર કોર્પોરેશનના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી ફાઇલ રિપેટ કરી અને ચોક્કસથી આ જે પણ જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ કરવામાં છે નાબૂદ કરી અને જાતે પોતે કોન્ટ્રાક્ટર સંચાલન કરે તેવી અમારી ખાસ માંગણી છે.